મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એમસીક્યુ નંબર 11મો કરેલો હતો અને 10મો એમસીક્યુ આપણે બાકી રાખેલો હતો. તો એમસીક્યુ નંબર 10ની રકમ જુઓ, સોલ્વ કરીએ એને. તો રકમમાં કીધું છે કે એક કણ ટી આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે, જેનું સમીકરણ છે સ્થાનાંતરનું x બરાબર a sin omega t પ્લસ પાઈ બાય 6 આવું સમીકરણ આપેલું છે. તો આવર્તકાળના કેટલામાં ભાગ પછી તેનો વેગ મહત્તમ વેગ કરતા અડધો થશે. એટલે આપણે સમય ગોતવાનો છે કે કયા સમયે એનો વેગ મહત્તમ વેગ કરતા અડધો થાય. તો આપણે એ ડિટેલનો ઉપયોગ કરીએ કે ધારો કે ટી સમયે તેનો વેગ જે છે એ મહત્તમ વેગ કરતા અડધો થાય છે. એટલે v ઇક્વલ ટુ v મેક્સિમમ અપોન 2 આવું લખાય, બરાબર છે. તો બંને તરફ વેગના સૂત્ર મૂકી દો. નોર્મલ વેગનું સૂત્ર હતું વિધેય વગરનું પ્લસ ઓર માઇનસ ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, વાય સ્ક્વેરની જગ્યાએ અહીંયા લઈ લઈએ x વર્ગ ઇક્વલ ટુ મહત્તમ વેગ તો પ્લસ ઓર માઇનસ ઓમેગા ઇન્ટુ એ હતું. પ્લસ ઓર માઇનસ આપણે બંને તરફથી કાઢી નાખીએ અપોન 2. બે સાઈડથી ઓમેગા જે છે એ કેન્સલ થઈ જશે. આ બગડો આ બાજુ આવે અને વર્ગ લઈ લો બંને બાજુ, એટલે 2 આ સાઈડ આવે તો 2 નો વર્ગ 4, અહીંયા વર્ગ લો એટલે વર્ગમૂળ નીકળી જાય. a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર. 4 ગુણી દો અંદર, 4a સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર. આ 4x સ્ક્વેર આ તરફ જાય, a સ્ક્વેર આ બાજુ આવે તો 3a સ્ક્વેર ઇક્વલ ટુ 4x સ્ક્વેર. તેથી x સ્ક્વેર ઇક્વલ ટુ 3a સ્ક્વેર અપોન 4 અને તેથી x બરાબર √3a/2 આવે. એટલે આપણે આ ડેટાનો ઉપયોગ કર્યો તો આપણને જાણવા મળે છે કે આ સ્થાન પાસે દોલન દરમિયાન √3a/2 પાસે જે વેગ છે એ મહત્તમ વેગ કરતા અડધો થાય છે. પણ આપણે સ્થાનાંતરની જરૂર નથી, આપણે શેની જરૂર છે? સમયની જરૂર છે, ટી ગોતવાનો છે. તો હવે આવડું આ જે તમને પદ મળે છે x ની કિંમત એ અહીંયા મૂકી દો મૂળ સમીકરણની અંદર. આપણને જે રકમમાં આપેલું છે સમીકરણ એની અંદર મૂકી દો. એટલે આ સ્થાનાંતરની કિંમત આપણે લઈ આવ્યા એને સમીકરણ 1 માં પાછી મૂકો. તો સમીકરણ 1 ની અંદર મૂકી x ની જગ્યાએ √3a/2 તો √3a/2 ઇક્વલ ટુ આ એમ નામ a sin ઓમેગા t પ્લસ પાઈ બાય 6. બે બાજુથી a કેન્સલ થઈ જાય એટલે sin ઓમેગા t પ્લસ પાઈ બાય 6 ઇક્વલ ટુ વધે છે √3/2. તો આવી પરિસ્થિતિ અગાઉ આપણે આવી ગયેલી છે કે sin થીટા બરાબર √3/2 હોય તો ત્યારે મેં તમને કીધેલું હતું કે જો આવું પદ ક્યાંય જોવા મળે અને આના ઉપરથી થીટા તમારે મેળવવો હોય તો એના માટે વિચારવાનું સાઇનના કયા ખૂણા આગળની કિંમત √3/2 હોય એટલે થીટાની કિંમત તમને મળે. તો કયા ખૂણા આગળ √3/2 હોય? 60 ડિગ્રી, 60 ડિગ્રી અથવા પાઈ બાય 3 રેડિયન. તો અહીંયા ખૂણા તરીકે આવડું આ પદ છે. તેથી આપણે લખી શકીએ ઓમેગા ટી પ્લસ પાઈ બાય 6 ઇક્વલ ટુ, તો સાઇનના કયા ખૂણા આગળની કિંમત √3/2 હોય? 60 ડિગ્રી એટલે કે પાઈ બાય 3. આ પાઈ બાય 6 જમણી તરફ લઈ જાઓ, બરોબર છે. તો આ વસ્તુમાં ખ્યાલ આવવો જરૂરી છે
કે સાઇન વિધેય આ તરફ જાય તો આપણે વિચારવું પડે કે સાઇનના કયા ખૂણા આગળની કિંમત √3/2 હોય તો એ π/3 મળે. રેડિયન માપ એટલે લખેલું છે કે ડાબી તરફ પણ રેડિયન માપ છે, ડિગ્રી આપેલું હોત તો ડિગ્રી લખેત આપણે. π/6 આ તરફ લઈ જાઓ, તેથી ઓમેગા ટી ઇક્વલ ટુ π/3 માઇનસ π/6. તો સીધો હિસાબ લસા લો તોય ચાલે, લસા ન લો તો 60 માંથી 30 જાય એટલે 30 ડિગ્રી વધે, એટલે કે π/6 વધે. અથવા તમે લસા લઈ શકો તો 6 લસા લઈ આપણે, અહીંયા 2 ગુણાય 2π minus π, that will be equal to π/6. તો ઓમેગા ટી આપણને આ મળે છે. તેથી ટી ઇક્વલ ટુ π/6 ઇન્ટુ ઓમેગા. આટલો સમય આપણને મળે. એટલે કે આ સમય પાસે વેગનું જે મૂલ્ય છે એ મહત્તમ વેગ કરતા અડધું થઈ ગયેલું હોય, એક્ઝેક્ટલી અડધું. ટી બરાબર π/6 ઓમેગા. તો સિમ્પલ પ્રકારનો એમસીક્યુ છે, સમીકરણ આપેલું છે, આ હિન્ટ તમને રકમમાં આપેલી છે કે મહત્તમ વેગ કરતા અડધો થાય. રકમ બદલાય, ચોથા ભાગનો કહી શકે, ત્રીજા ભાગનો કહી શકે, ડબલ એ કહી શકે. મેથડ તમે કિંમત મૂકશો એટલે તમને સ્થાન મળશે કે દોલન દરમિયાન કયા સ્થાન પાસે એનો વેગ મહત્તમ વેગ કરતા અડધો થાય છે. સ્થાન મળી જાય પછી એને વળી પાછું આ સ્થાનાંતરનું સમીકરણ છે જે એમાં મૂકીને સાદું રૂપ આપો એટલે સમય મળે. ઓપ્શન તમને કેપિટલ ટી ના સ્વરૂપમાં આપેલા છે, તો કેપિટલ ટી ના સ્વરૂપમાં લાવવું હોય તો ઓમેગાની જગ્યાએ 2π/t મૂકી શકો, 2π/t. એનું સૂત્ર છે છેદનો છેદ અંશમાં આવી જાય, π કેન્સલ થઈ જશે તો જવાબ મળશે આપણને કેપિટલ ટી ના છેદમાં 6 દુને 12. આ સમયે વેગ જે છે એ એક્ઝેક્ટલી અડધો થશે. ત્યાર પછી 11માં એમસીક્યુ તો થઈ ગયો. તો આપણે એમસીક્યુ નંબર 12, એમસીક્યુ નંબર 12 જે છે એ પ્રકારના એમસીક્યુ હું તમને લાસ્ટમાં ગણાવીશ. એમાં સાઇન વર્ગ વિધેય આવશે, સાઇન ઘન આવશે, કોસ વર્ગ આવશે, કોસ ઘન આવશે. એ પ્રકારના એમસીક્યુ આપણે છેલ્લે એક સાથે ગણીશું. તો અત્યારે રકમ જુઓ એમસીક્યુ નંબર 13 ની, 13મો એમસીક્યુ, એની રકમ જુઓ. એની અંદર સ્પ્રિંગોના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે આપણને કીધેલું છે. તો શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્યના સૂત્રો તમને યાદ હોવા જરૂરી છે. જે આપણે કીધેલું હતું કે ભાઈ તમે અવરોધ માટે જે શ્રેણી અને સમાંતરના સૂત્રો યાદ રાખો છો ધોરણ 10 મુજબ, એના કરતા એક્ઝેક્ટલી ઊંધા આવે. બરોબર, 10મા ધોરણમાં જેમ અવરોધો શ્રેણીમાં હોય તમે શું કરતા હતા, સીધો સરવાળો, અને સમાંતરમાં હોય તો 1/. તો સ્પ્રિંગ માટે બળ અચળાંક આવે સમતુલ્ય મેળવવાનો, તો એમાં એક્ઝેક્ટલી ઊંધું આવે એના કરતા. તો જોઈએ એમસીક્યુ નંબર 13. K1 અને K2 બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને શ્રેણીમાં જોડતા પરિણામી બળ અચળાંક 2 એકમ મળે છે. તો શ્રેણીમાં સમતુલ્ય ખ્યાલ છે આપણને, શ્રેણી જોડાણ હોય તો અવરોધ કરતા ઊંધું, એટલે કે 1/KS. KS નો મિનિંગ થાય K સિરીઝ, સિરીઝ એટલે શ્રેણી જોડાણ, ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. તો આ KS બરાબર તમને આપેલા છે
2 એકમ. પરિણામી બળ અચળાંક આપેલો છે. આનું જો સાદુરૂપ આપીએ આપણે, K2 અહીંયા ગુણાય, K1 અહીંયા ગુણાશે અને છેદમાં K1 into K2 1/K ઇક્વિવેલન્ટ. K ઇક્વિવેલન્ટ એટલે K સિરીઝ. K સિરીઝ તમને આપેલું છે 2, એની કિંમત હમણાં મૂકીએ તો K સિરીઝ મારે લખવું હોય એટલે કે શ્રેણી જોડાણનો સમતુલ્ય, તો આનું વ્યસ્ત થઈ જાય K1 into K2 upon K1 plus K2. K સિરીઝ તમને આપેલું છે 2, તેથી K1 into K2 upon K1 plus K2 that will be equal to 2. સમીકરણ નંબર 1. શ્રેણી જોડાણનું સમતુલ્ય 2 એકમ આપેલું છે એટલે K સિરીઝ બરાબર આપણે 2 મૂકી દીધું. ત્યાર પછી સમાંતરની વાત કરીએ તો સમાંતરમાં બળ અચળાંક 9 છે. હવે સમાંતરમાં સમતુલ્ય તો સમાંતર જોડાણમાં સીધો સરવાળો, સમાંતર એટલે પેરેલલ, તો એને આપણે કહી દઈએ KP. K પેરેલલ ઇક્વલ ટુ K1 પ્લસ K2. તો K પેરેલલ આપણને આપેલા છે, સમતુલ્ય કેટલું છે સમાંતરમાં 9, તો એની કિંમત 9 આપેલી છે. સમીકરણ 2, આ 2 પરિસ્થિતિ આપેલી છે, તો આપણને મેળવવાનું કીધું છે K1 ને K2 ના મૂલ્ય કેટલા હોય. હવે ઓપ્શન ઉપરથી તમે જુઓ તો જેનો સરવાળો એક તો 9 આવતો હોય ને એ શક્ય બને. તો 4 + 2, પહેલો ઓપ્શન 2 અને 4 છે, તો 4 + 2 કરો તો 6 થાય, 9 થતું નથી, પહેલો ઓપ્શન આવે નહીં. 3 + 6, બીજો ઓપ્શન 3 ને 6 છે, તો 3 ને 6 9 શક્ય છે. ત્રીજો 8 + 4 એટલે 4 ને 8 12 થઈ જાય, તો ત્રીજો ઓપ્શન એ શક્ય નથી. અને ચોથો ઓપ્શન 5 અને 4, તો 5 + 4 9 એટલે કે 50-50 થઈ ગયું. લાઈફલાઈન મુજબ 2 ઓપ્શન નીકળી જાય છે, 2 ઓપ્શન બાકી રહે છે. એક 6 અને 3 વાળી પોસિબિલિટી અને બીજું 5 અને 4 વાળી પોસિબિલિટી. હવે તો બંનેમાંથી સાચું કયું હોય એ મેળવવા માટે આપણે સાદું રૂપ આપીશું. જો એક જ ઓપ્શન એવો આપેલો હોત આપણને જેનો સરવાળો 9 થાય, તો આપણે આગળ માથાકૂટ કરવાની જ નથી થતી, સીધે સીધો એ જવાબ લખવાનો થાય છે. હવે અહીંયા શું કરાય, તો આ જે સરવાળાની કિંમત 9 આપેલી છે એને સમીકરણ 1 માં મૂક દો. અહીંયા K1 plus K2 છે એટલે સમીકરણ 2 ને સમીકરણ નંબર 1 માં મૂકતા તેથી K1 into K2 upon K1 વત્તા K2 ની જગ્યાએ હું મૂકી દઉં 9 ઇક્વલ ટુ 2 તો છે જ, 9 સામે ગુણાઈ જાય તો K1 into K2 ઇક્વલ ટુ 18. આમાંથી કોઈ પણ એકને કરતા બનાવો. ધારો કે K1 બરાબર 18/K2. આ આપણને કોઈ એક બળ અચળાંકની કિંમત મળી ગઈ. સમીકરણ નંબર એને નથી આપવું આપણે, બરાબર. તો આમાં સોલ્યુશન તમે મેળવી શકો કે આ સમીકરણમાં 2 ચલ પદ છે, આ સમીકરણને હું એક ચલ પદમાં ફેરવી દઉં તો આમાંથી હું K1 ની જગ્યાએ 18/K2 સમીકરણ 2 માં મૂકું. જે સમીકરણ નંબર 2 માં મૂકતા મૂકો અહીંયા K1 ની જગ્યાએ 18/K2, તો 18/K2 પ્લસ K2 એમ નામ ઇક્વલ ટુ 9. K2 લસા લઈ લો તો 18 પ્લસ K2 સ્ક્વેર આખાના છેદમાં K2 ઇક્વલ ટુ 9. આ K2 અહીંયા ગુણાય તો 18 પ્લસ K2 સ્ક્વેર ઇક્વલ ટુ 9K2 આ તરફ આવી જાય, તેથી K2 સ્ક્વેર માઇનસ 9K2 પ્લસ 18 ઇક્વલ ટુ 0.
તો પૂર્ણ વર્ગ પદાવલી 18 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 9 થતો હોય તો 6 તરી 18 એટલે K2 - 6 અને K2 - 3 ઇક્વલ ટુ 0. 6 તરી 18 મુજબ તો K2 - 6 ઇક્વલ ટુ 0 થઈ શકે અથવા K2 - 3 ઇક્વલ ટુ પણ 0 થઈ શકે. એટલે કે K2 ની કિંમત 6 પણ હોઈ શકે અથવા K2 ની કિંમત 3 પણ હોઈ શકે. તો જો K2 ની કિંમત હું 6 લઉં તો K1 ની કિંમત કેટલી થાય? K2 બરાબર 6 લો તો K1 કેટલા થઈ જાય? 3. અને જો તમે K2 બરાબર 3 લો તો K1 કેટલા થાય? 6. ટૂંકમાં જોડી શક્ય બને 6 અને 3 વાળી. આના ઉપરથી K1 બરાબર તો 3 થાય. અને જો તમે આ શક્યતા સ્વીકારો તો K1 બરાબર 6 થાય. ટૂંકમાં જોડી બને 6 અને 3 ની. છગો તગો 5 અને 4 વાળી જોડી શક્ય થશે નહીં. તો જવાબ આવશે 6 અને 3. સિમ્પલ પ્રકારનો દાખલો. શ્રેણી સમતુલ્યના સૂત્ર તમને ખબર હોવી જોઈએ. MCQ માં જોવાનું, વિકલ્પ ઉપર ધ્યાન આપવાનું. અમુક વખત ડાયરેક્ટલી તમને એવા જ વિકલ્પ આપેલા હશે કે એક જ શક્ય બનતું હોય તો ત્યારે પછી આ માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. જો ન આપેલું હોય તો ગણતરી કરવી જ પડશે આપણે. ત્યાર પછી આગળ વધીએ. MCQ નંબર 14 એની રકમ જુઓ. 14મો MCQ. હવે એની અંદર શું પૂછેલું છે તમને? કંપ વિસ્તાર પૂછેલો છે. કંપ વિસ્તાર વિશેની માહિતી આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ આપી ચૂક્યા છીએ. તો જોઈએ 14મો MCQ. તો એમાં બે સ્થાનાંતરના સમીકરણ આપેલા છે. A cos A sin ઓમેગા t પહેલા કણનું સ્થાનાંતર બે અલગ અલગ કણ માટે આપેલા છે. y1 બરાબર A sin ઓમેગા t અને y2 બરાબર b cos ઓમેગા t. એકબીજા ઉપર સંપાત થાય ત્યારે મળતી ગતિ. તો ઓપ્શનમાં કંપ વિસ્તારના સ્વરૂપમાં કીધું છે કે પરિણામી કંપ વિસ્તાર કયો થાય. તો જો એક વસ્તુ ધ્યાન રાખો કે પરિણામી શબ્દ આવે તો પરિણામીનો મિનિંગ એવો થાય કે બંનેની જે ટોટલ અસર જે ઉત્પન્ન થાય છે એ કેટલી હોય, પણ શેનું પરિણામી પૂછેલું છે એ મહત્વનું. તો અહીં પરિણામી કંપ વિસ્તાર આપણે મેળવવો છે. ધારો કે બરોબર છે, આપણને બે અલગ અલગ કણના સ્થાનાંતર દર્શાવતા સમીકરણ આપી દીધા અને આપણે પરિણામી કંપ વિસ્તાર મેળવવો છે. તો બંનેના સ્વતંત્ર કંપ વિસ્તાર કેટલા થાય? આનો કંપ વિસ્તાર શું ગણાય? તો આને કંપ વિસ્તાર કહેવાય. આ કણનો કંપ વિસ્તાર એ છે અને બીજા કણનો કંપ વિસ્તાર બી છે. ધ્યાનથી ભણજો, આ બે કણના સ્વતંત્ર કંપ વિસ્તાર છે.
હવે મારે પરિણામી કંપ વિસ્તાર મેળવવો છે. પરિણામી એટલે ટોટલ. તો મોટા ભાગના વિદ્યાર્થી શું કરે? સીધો સરવાળો, એટલે ઓપ્શન સિલેક્ટ કરશે. આમાં નથી આપેલો, બાકી a પ્લસ બી લખેલું હોત તો મોટા ભાગના એ ટીક કરીને આવે. પરિણામી એટલે શું? તો કે બેનો સરવાળો. પણ ધ્યાન રાખો, ફિઝિક્સમાં બે પ્રકારના સરવાળા આવે: સદિશ રાશિઓના સરવાળા અને અદિશ રાશિઓના સરવાળા. અદિશ રાશિઓના સરવાળા જે નોર્મલ તમે પ્રાઇમરીમાં કરતા આવો છો, 1 + 2 3, 3 + 2 5, એવી રીતે કરી શકાય નોર્મલ મેથડથી. નોર્મલી જે આપણે સાદા સરવાળા કહીએ છીએ અદિશ રાશિઓના થઈ શકે. પણ સદિશ રાશિમાં ધ્યાન રાખો, સદિશ રાશિમાં બે સદિશોના સરવાળાનું પરિણામી મેળવવાનું એકમાત્ર સૂત્ર છે. વારંવાર હું તમને કહી ચૂકેલો છું અગાઉ પણ, કે સદિશના સરવાળાનું પરિણામી અથવા કુલ એકમાત્ર સૂત્ર આપે છે સબાચકોનું. r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. આના સિવાય બીજી કોઈ શક્યતા સદિશ સરવાળામાં હોય નહીં. એવું બની શકે કે બે સદિશ સમાન દિશામાં હોય તમે સીધો સરવાળો કરી શકો, વિરુદ્ધ દિશામાં હોય તો સીધી બાદબાકી કરી શકો. પણ એ તો તમને ખબર હોય તો તમે એ કરી શકો. બાકી સમાન દિશા વિરુદ્ધ દિશા વાળા આમાંય થઈ શકે. સમાન દિશા હોય θ બરાબર 0 મૂકી દેવાનું. θ બરાબર જો તમે સમાન દિશામાં બે સદિશો છે તો θ will be 0, cos 0 1, તો પૂર્ણ વર્ગ પદાવલી બને. એટલે r બરાબર વર્ગમૂળમાં a + b આખાનો વર્ગ આવે, જવાબ આવે a + b. વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય તો a - b આવે. બરાબર. એટલે આ મૂળ સૂત્ર છે. સમાન દિશા વિરુદ્ધ દિશા તો અહીંયા ખૂણો મૂકો એટલે એના ઉપરથી આવવાનું જ છે. મૂળ સૂત્ર તમારું આ છે સદિશ સરવાળાનું પરિણામી મેળવવા માટે. તો હવે આપણે આ બાબત ધ્યાનમાં રાખજો. ફિઝિક્સમાં દરેક જગ્યાએ આમાં લોચો પડે છે. સદિશના સરવાળા હોય તો આ જ સૂત્ર આવે, અદિશના હોય તો નોર્મલ મેથડથી તમે સરવાળા કરી શકો. તો હવે આપણે ચેક કરવાનું છે કે અહીં પરિણામી મેળવવાનું કીધું, પણ કોનું? તો કે કંપ વિસ્તારનું. અને કંપ વિસ્તાર એ સદિશ રાશિ થાય કે અદિશ રાશિ થાય? તો કંપ વિસ્તાર એટલે તો દોલકનું એક તરફનું મહત્તમ સ્થાનાંતર હતું, એને જ આપણે કહેતા હતા ને કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે શું? કે દોલકનું મધ્યમાન સ્થાનથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર. તો કંપ વિસ્તાર તો સદિશ રાશિ ગણાય. તો એમનો સરવાળો કરવા માટે એટલે સદિશ સરવાળો, અને સદિશ સરવાળાનું પરિણામી એટલે બે સદિશ રાશિઓનો સરવાળો કરો ને એનું પરિણામી આપણે જોતું હોય તો r = વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. આના પરથી મળે. હવે અહીં ચેક કરો, આ બે કોણના સ્થાનાંતર દર્શાવેલા. પહેલાનો કંપ વિસ્તાર સ્મોલ a, તેથી પરિણામી કંપ વિસ્તાર જો હું y લખું, બરાબર, અથવા કેપિટલ A લખો તોય ચાલશે. ચાલો કંપ વિસ્તાર છે ને એટલે કેપિટલ A લખીએ. પરિણામી કંપ વિસ્તાર કેપિટલ A = વર્ગમૂળમાં પહેલા કણનો કંપ વિસ્તાર a², બીજાનો b²
વત્તા 2ab cos. વોટ અબાઉટ થીટા? થીટા શું લેશો તમે? કોઈને યાદ હોય તો કહી શકે, હું સાંભળી લઈશ ત્યાંથી. થીટા શું હતો? તો યાદ કરો, ગઈકાલે આપણે એવી ચર્ચા કરેલી હતી કે સાઇન અને કોસ વિધેય બે અલગ અલગ આપેલા હોય તમને, તો હંમેશા સાઇન ને કોસ વચ્ચેનો ખૂણો શું હોય? 90 ડિગ્રી અથવા π/2 રેડિયન. એવી ચર્ચા ગઈકાલે આપણે થઈ હતી, લખાવેલું જ છે. તો અહીંયા સાઇન ને કોસ વિધેય હોવાથી અહીંયા આપણે મૂકીશું π/2 અથવા 90 ડિગ્રી. તો આ ક્યાંથી આવે છે? ગઈકાલનો લેક્ચર બરાબર, એમાં આપણે પીડીએફ જો તમારી જોડે પડેલી હોય એમાંથી તમે જોઈ શકશો કે સાઇન અને માઇનસ સાઇન વચ્ચેનો ખૂણો તો પાઈ રેડિયન, સાઇન અને માઇનસ કોસ વચ્ચે π/2 બરાબર હંમેશા. તો કોસ π/2 0 એટલે વધે વર્ગમૂળમાં a² વત્તા b². પરિણામી કંપ વિસ્તાર આવો આવે. તો આમાંથી ઓપ્શન બનશે ઓપ્શન સી આપણો જવાબ થાય. તેથી જવાબ આવે ઓપ્શન સી, વર્ગમૂળમાં a² વત્તા b². પરિણામી કંપ વિસ્તાર વાળી સરળ આવર્ત ગતિ થાય. આવો તમારે એમસીક્યુ સોલ્વ કરવો હોય તો એમસીક્યુ નંબર છે 25 નંબરનો એમસીક્યુ. એમાં તમને એક સમીકરણ આપેલું y બરાબર 3 sin omega t plus 4 cos omega t બરોબર. એક સમીકરણ છે y બરાબર a sin 3 sin અને 4 cos. એને આના પછીના પેજમાં જ આપણે લખીએ. તો એમાં તમને બે અલગ અલગ વિધેયો આપેલા છે, ટૂંકમાં બે પદ છે. તો એમાં તમારે આ જ વાપરવાનું થશે, કારણ કે કંપ વિસ્તાર સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોવાને લીધે સીધો સરવાળો શક્ય જ નથી. 25 નંબરનો એમસીક્યુ 25 સીધો, એટલે વચ્ચેના ગણાવવાના જ છે, મૂંઝાતા નહીં. પણ આ પ્રકારનો એમસીક્યુ કોપી આની તો વિધેયો બદલાઈ શકે. જેમ જેમ વિધેય બદલાશે એમ એમ અહીંયા ખૂણો બદલાશે. જો મને સાઇન અને માઇનસ સાઇન આપેલું હોત તો ત્યાં આપણે મૂકી દેત પાઈ, તો પછી કોસ પાઈની કિંમત યાદ હોવી જોઈએ ને. કોસ પાઈની કિંમત હતી -1 ઓલા વર્તુળ ઉપરથી જ. સમીકરણ આપેલું છે 3 sin omega t 4 cos omega t. આ પદ માટે કંપ વિસ્તાર ગણી શકાય 3 અને આ પદ માટે કંપ વિસ્તાર ગણી શકાય 4. તો હવે પરિણામી કંપ વિસ્તાર તો આ કણ કયા વિધેય મુજબ ગતિ કરશે? સાઇન મુજબ. અને આવડું આ કોસ મુજબ. એનું પરિણામી તો પરિણામી કંપ વિસ્તાર એ બરાબર વર્ગમૂળમાં ત્રણનો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 2 3 × 4 cos
π/2 વળી પાછું π/2 આવ્યું. π/2 મૂકવાનું કારણ શું? તો વિધેયો સાઇન અને કોસ છે એટલા માટે. બે વિધેય સરખા આપ્યા હોત તો સાઇન ને સાઇન હોત તો 0 મૂકે. સાઇન અને માઇનસ સાઇન હોત તો પાઈ મૂકે. સમાન વિધેય હોય તો કડા તફાવત 0. જો સમાન વિધેય હોય અને નિશાની અલગ અલગ હોય તો પાઈ, અને વિરુદ્ધ પ્રકારના વિધેય આપેલા હોય તો π/2. તો વર્ગમૂળમાં વધશે 3 × 9 વત્તા 16. આ તો 0 થઈ જવાનું છે cos π/2 એટલે 25. 25 નું વર્ગમૂળ 5. જવાબ આવે 5. પરિણામી કંપ વિસ્તાર આવશે 5 જેટલો. હવે એમાં જો ઓપ્શન આપેલો 7, એટલે મોટા ભાગના વિદ્યાર્થી શું કરે? 3 + 4 7, જે તદ્દન ખોટું ગણાય. બરોબર, એટલે ધ્યાન રાખવું. આમાં હું એક એક્સ્ટ્રા તમને લખી દઉં છું, ટ્રાય કરજો. ન થાય તો કહેવાનું, વાંધો. દાખલા તરીકે હું અહીંયા વિધેય કરી નાખું છું sin 3 sin ωt પ્લસ 4 sin ωt. આના માટે પરિણામી કંપ વિસ્તાર ગોતજો. જે બાળકે ગઈકાલનો લેક્ચર જોયો હશે અથવા પીડીએફ પણ જોઈ હશે એને આવડશે. બરોબર, બે વિધેય સરખા. બેક ટુ મેઇન એમસીક્યુ આગળ વળી પાછા આપણા ક્રમમાં આવી જઈએ. 15 નંબરનો એમસીક્યુ જુઓ. એમસીક્યુ નંબર 15. એક કણ સુરેખ SHM કરે છે, સિમ્પલ હાર્મોનિક મોશન. x1 અને x2 અંતરે તેમના વેગ અનુક્રમે v1 અને v2 છે, તો તેમનો આવર્તકાળ કેટલો થાય? નોર્મલ વેગ આપેલા છે, નોર્મલ વેગ, મહત્તમ નથી. બરાબર, રકમમાં ક્યાંય મહત્તમ શબ્દ છે નથી. સ્થાન અલગ અલગ છે. મધ્યમાન સ્થાનથી x1 અંતરે વેગ, that is v1, અને v1 ઇક્વલ ટુ શું લખાય? તો નોર્મલ વેગનું સૂત્ર શું હતું? પ્લસ ઓર માઇનસ ઓમેગા વર્ગમૂળમાં a² માઇનસ y². y² ની જગ્યાએ કયા અંતરે વેગ છે? x1, તો x1². પછી x2 અંતરે વેગ, તો x2 અંતરે વેગ v2, that will be equal to, તો એનો વેગ, તો એનું વેગનું સમીકરણ મહત્તમ તો છે નહીં, એટલે નોર્મલ સમીકરણ વર્ગમૂળમાં a² માઇનસ x2². પ્લસ ઓર માઇનસ ન લખો તો ચાલે, વાંધો નહીં. હવે આને સોલ્વ કરવાનું છે. આપણને પૂછેલો છે આવર્તકાળ કેટલો? મિત્રો, તો કઈ રીતે આને સોલ્વ કરવું? આવર્તકાળ આપણે ગોતવાનો, અને આવર્તકાળ છુપાયેલો છે આ પદમાં, ઓમેગામાં. ઓમેગા બરાબર લખાય 2π/T. ઓપ્શન જોતા આપણને એટલો ખ્યાલ આવી જાય કે આમાં ભાગાકાર જે છે એ લીધેલો નથી. આને તમે ભાગાકાર લો તો મૂળ તકલીફ શું પડે? ઓમેગા ઉડી જાય, અને ઓમેગા જો ઉડી જાય તો આવર્તકાળ મળે જ નહીં. કોઈ વિદ્યાર્થી ધારો કે v1 ને v2 નો ભાગાકાર લે તો એને જવાબ દેખાય ખરા કે ઓપ્શનમાંથી જવાબ આવતો એવું લાગે, કારણ કે વર્ગમૂળમાં થઈ જાય ને બંને પર. બરાબર, પણ બે વસ્તુ નડે. એક તો ઓમેગા ઉડી જાય તો આવર્તકાળ આવવાનો નથી, અને બીજી તકલીફ કઈ છે કે તમે બંનેનો ભાગાકાર લો તો a² જીવતું રહે. આપેલા ઓપ્શનમાંથી ક્યાંય તમને a² નથી આપેલું, જો ક્યાંય કંપ વિસ્તારનો વર્ગ આપેલો નથી. એટલે આપણે ગમે એમ કરીને કંપ વિસ્તારને કાઢવું પડશે. તો પહેલા તો વર્ગમૂળ જ કાઢી નાખી. બરોબર છે, વર્ગમૂળ કાઢવું હોય તો બંને બાજુ વર્ગ લઈ લો, એટલે v1² that will be equal to, પ્લસ ઓર માઇનસ નીકળી જાય, ઓમેગાનો વર્ગ ઓમેગા² વર્ગમૂળ નીકળી જાય, વર્ગમૂળમાં a² માઇનસ x1² અને v2² ઇક્વલ ટુ ઓમેગા² a² માઇનસ x2². હવે આ બંનેનો તમે સરવાળો લો. શું લેવાનો? હવે જો ઓપ્શન તમારી આગળ કેટલા છે? તમે 4 પ્રોસેસ જાણો છો: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. 4 સિવાય બીજું કંઈ થવાનું નથી. જો તમે ભાગાકાર લો
તો મેં કીધું એમ તકલીફ શું પડે, ઓમેગા ઉડી જાય. ઓમેગાને ઉડાડવાનું નથી, નહીતર આવર્તકાળ મળશે નહીં કદા પણ. આ ગયું, પહેલી શક્યતા કેન્સલ. બીજું કરો ગુણાકાર. જો આ બેનો ગુણાકાર કરો તો કંપ વિસ્તાર ન ઉડે, તો બીજી શક્યતા પણ કેન્સલ. બાદબાકી લો, આ બંને નહીં, જો આપણે બાદબાકી લે હાલો તો ઓમેગા સ્ક્વેર કોમન નીકળી જાય ને એ સ્ક્વેર ઉડી જાય. આ શક્યતા છે, કારણ કે બાદબાકી લો એટલે આ પદ માઇનસ આવડું આ પદ લખશો તો એ સ્ક્વેર ધન છે, પછી માઇનસ લખશો એટલે આમ ઋણ આવવાનું, તો આ શક્યતા બની શકે. સરવાળો લો, સરવાળો. તો આ બેનો જો સરવાળો લઉં હું, તો સરવાળો લઈએ એટલે એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર થાય, તો 2a સ્ક્વેર થાય પાછું. અને એ સ્ક્વેર આપણે રાખવાનું નથી, કારણ કે ઓપ્શનમાં ક્યાંય એ સ્ક્વેર આપેલું નથી, એટલે આ શક્યતા પણ ખોટી. ટ્રાય કરી જોજો, બરાબર છે. આ 4 શક્યતામાંથી માત્ર બાદબાકી વાળી શક્યતા મેળ પડે એમ છે. ઓપ્શન ઉપરથી નક્કી કરેલું આપણે, એવું કોઈ આમાં સચોટ રીતે આપણે નથી ચાલતા, ઓપ્શન પ્રમાણે જવાબ લાવવાનો છે, એટલા માટે બાદબાકી એનો ઓપ્શન એક બાકી રહે, તો બાદબાકી લઈ લઈએ એટલે ખબર પડી જશે. બંને પદની બાદબાકી લો, यानी v1 स्क्वायर माइनस v2 स्क्वायर. લઈ લો બાદ બાકી, ચાલો. v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર કૌંસમાં a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર કૌંસમાં a સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર. બંનેમાંથી ઓમેગા સ્ક્વેર કોમન કાઢો, તો અંદર વચ્ચે a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર. માઇનસ નિશાની અંદર આપો, a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર માઇનસ અંદર આપો એટલે માઇનસ a સ્ક્વેર माइनस माइनस प्लस x2 स्क्वेर. तो जो a स्क्वेर उड़ी गया, कंप विस्तार उड़ी गयो, बराबर. अने हवे आपणे ओमेगा ની જગ્યાએ મૂકી દઈએ 2π/t. કાઉન્સમાં વધશે પ્લસ પદ પહેલા લખું x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. તો વર્ગ જો આપણે આપી દઈએ એટલે v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ઇક્વલ ટુ 4π સ્ક્વેર અપોન t સ્ક્વેર કૌંસમાં x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર t સ્ક્વેર આ બાજુ આવતું રહે, તો 4π સ્ક્વેર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર આ આખું છેદમાં v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. બંને તરફ વર્ગમૂળ લઈ લો, તો t સ્ક્વેર નું વર્ગમૂળ t, 4π સ્ક્વેર નું 2π, અને આ આખું પદ વર્ગમૂળની અંદર x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર છેદમાં v1 અને v2 ના વર્ગની બાદ બાકી. તો આ પ્રમાણે જવાબ આવે. કદાચ તમે અહીંયા બાદ બાકી ઊંધી લો તો અહીંયા ઊંધો જવાબ આવે, x1 સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર અને v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. ધેટ ડઝન્ટ મેટર, એ ચાલે.
કદાચ તમે તફાવત ઊંધો લીધો હોય તો ટૂંકમાં તો આપણો કહેવાનો મિનિંગ એવો છે કે સ્થાનાંતરના વર્ગની બાદબાકી અથવા તફાવત અંશમાં હોવું જોઈએ અને વેગના વર્ગનો તફાવત છેદમાં હોવું જોઈએ, એટલે જવાબ સાચો ગણાય. ત્યાર પછી છે 16 નંબરનો MCQ. સરળ આવર્ત ગતિ કરતા કણનો મહત્તમ પ્રવેગ આલ્ફા અને મહત્તમ વેગ બીટા છે, તો દોલનનો આવર્તકાળ કેટલો? મહત્તમ પ્રવેગ આલ્ફા આપેલો છે, એ મેક્સિમમ, ધેટ વિલ આલ્ફા, એ મેક્સિમમ. બોલો મહત્તમ પ્રવેગનું સૂત્ર શું હતું? મહત્તમ પ્રવેગ તો એ ઓમેગા સ્ક્વેર હતું, બરાબર. સૂત્ર કડકડાટ યાદ હોય તો જ કામનું. આગળ નિશાની એટલે નથી મૂકતા, માત્ર મૂલ્ય લખેલું છે. અને મહત્તમ વેગ બીટા છે એટલે v મેક્સિમમ ઇક્વલ ટુ બીટા. તો v મેક્સિમમ મહત્તમ વેગ શું હતો? એ ઓમેગા. આ બંનેનો ભાગાકાર લઈ લો એટલે તમને આવર્તકાળ મળી જાય. આ બંનેનો ભાગાકાર આપણે લઈએ, તેથી આલ્ફા અપોન બીટા ઇક્વલ ટુ આલ્ફાની જગ્યાએ આપણે એ ઓમેગા સ્ક્વેર લખીએ છેદમાં એ ઓમેગા. આલ્ફાના છેદમાં બીટા મૂકી દીધું તો એ અને ઓમેગા ઓમેગા ઉડી જાય, ઓમેગા વધે, ઇક્વલ ટુ લખી શકાય 2π/t. આમાંથી t ને તમે કરતા બનાવો એટલે t આ તરફ આવતો રહે, ઇક્વલ ટુ 2π બીટા અપોન આલ્ફા. આવો જવાબ મળશે, બરાબર. આ પ્રકારના તો આગળ આવી ગયા. ઓપ્શન એ જવાબ થાય. એ તો ઓપ્શન ઉપરથી ખબર પડી જાય, બાકીના કે ઓપ્શનમાં પાય છે જ નહીં, પહેલા જ ઓપ્શનમાં છે, એટલે આન્સર આવશે ઓપ્શન એ. ત્યાર પછી સ્પ્રિંગના દોલન વાળો MCQ છે, એને આપણે ટ્રાય કરીએ. તો હવે એની અંદર તમને એવું કીધું છે કે એક છેડો સ્થિર છે અને એક છેડો દોલન કરી રહ્યો છે, એટલે સ્પ્રિંગ આવી રીતે લગાડેલી છે. અને પછી તમે સ્પ્રિંગના દળમાં 1 કિલોનો નીચે વધારો કરો તો આવર્તકાળ 5 સેકન્ડ થઈ જાય છે. તો વધારેલા દળનું મૂલ્ય કેટલું હોય એની ચર્ચા આપણે કરશું, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર. અત્યારે અહીંયા સુધી આપણે રાખી. આવતીકાલે 17મા MCQ થી આગળ વધશું અને બાકીનો જે MCQ નંબર 12 બાકી છે એ પ્રકારના વધારાના MCQ આપણે ગણાવશું. આમ ટ્રાય કરવી. હમણાં જે આપેલો હતો એ સાઇન વિધેય વાળો, બરોબર. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.